બનાસકાંઠા જિલ્લામાં વધુ એક તાલિબાની સજાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। યુવતીને ઉપાડી જવા માટે આવ્યા હોવાના આરોપસર બે યુવાનો તાલિબાની સજા આપવામાં આવી હતી। કેટલાક શખ્સોએ બંને યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી દીધા, આ સાથે જ માથાના વાળ કાપ્યા હતા અને આ વાયરલ વિડીયો આગથડા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે। આ પ્રકારના દ્રશ્યોથી અસામાજિક તત્વોને સ્થાનિક પોલીસનો કોઈપણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બનાસકાંઠામાં જ એક સપ્તાહમાં તાલિબાની સજાની આ બીજી ઘટના પણ સામે આવી છે। અમારા સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો આપી રહ્યા છે। ધ્રુવ, બનાસકાંઠા જિલ્લામાં તાલિબાની સજાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ પહેલા પણ ટૂંક જ સમય પહેલા આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, શું કહેશો તમે? જી ચોક્કસથી લખમાં જે રીતે વાત કરવામાં આવે, અવારનવાર બનાસકાંઠા જિલ્લામાં જે તાલિબાનીની સજાનો જે વિડીયો છે અવારનવાર સામે આવતો હોય છે। આ બીજી ઘટના છે, એક જ સપ્તાહમાં બીજી ઘટના બનાવ છે, જેના અંદર બે યુવકો ક્યાંક પ્રેમિકાને મળવા આવ્યા હતા અને તેને ક્યાંક અપહરણ કરવાની અથવા તો તેને લઈને જવાની વાતને ધ્યાને આવતા સ્થાનિક લોકોએ તે બંને યુવકોને ઝાડ વડે જે રીતે દોરીબંધ બાંધીને અને જે બંને યુવકો છે તે લોકોને ટકલું કર્યું હતું, માથાના અંદર માથાના વાળ કાપીને ટકલું કરી અને જે રીતે ગદા પાટીનો માર માર્યો હોય તેવા આરોપો પણ તે લોકો લગાવ્યા હતા। આ જે સમગ્ર ઘટના છે તેનો વિડીયો પણ ક્યાંક વાયરલ થયો છે, જો કે આ વાયરલ વિડીયોની જીએસટી પુષ્ટિ નથી કરતી। જો કે આગથલા પોલીસ વિસ્તારના હદ વિસ્તારમાં આ બનાવ બન્યો હોય તેવી ઘટના સામે આવી છે। જે રીતે લોકોને હવે પોલીસનો ડર રહ્યો નથી, જે રીતે કાયદો કાનૂન પોતાના હાથમાં લઈ રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તાલિબાની સજાના બીજી ઘટના છે બનાસકાંઠા જે ઘટના સામે આવી છે, જો કે આ ઘટના મામલે જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને હાલ તો પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે। ધ્રુવ, પોલીસે કેવા પ્રકારની તપાસ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરી છે? જે રીતે તાલિબાની સજા ક્યાંક આપવામાં આવતી હોય છે તેને લઈને પોલીસ પણ ક્યાંક લોકોને કહી રહી છે કે કાયદો કાનૂન હાથમાં નહીં લો। જો કે સ્થાનિક લોકોએ આ બંને યુવકોને અપહરણ કર્યાનો ક્યાંક આરોપ લગાડ્યા હતા અને તેને લઈને ક્યાંક તે બંને યુવકો છે તેઓને તાલિબાની સજા આપવામાં આવી હતી, તેનો વિડીયો વાયરલ થયો હતો। જો કે વાયરલ વિડીયો અંગે ખ્યાલ નથી તેને લઈને હાથધરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ક્યાંક બનાવ બન્યો છે તેવું જાણવા તો મળી રહ્યું છે। જો કે આ તેને લઈને ક્યાંક હાલ તો પોલીસ વિડીયોની પુષ્ટિ કરી રહી છે અને વિડીયો કયા વિસ્તારમાં બન્યો છે તેને લઈને તપાસ હાથ ધરી છે। જે ધ્રુવ, જોડાયા તે બદલ આભાર।